આજે આપણે બનાવીશું ગુજરાતી દાળ, તે પણ એક અલગ અને નવી રીતથી। તો સૌથી પહેલાં આપણે દાળને બાફવા માટે પાણી ઉકાળવા માટે મૂકી દઈશું। તો અહીંયા મેં 1.5 લીટર જેટલું પાણી લીધું છે। આ રીતે પહેલાં આપણે પાણી ઉકાળવા મૂકી દેવાનું। ગેસ ચાલુ કરીને 1 ચમચી મીઠું નાખી દઈશું। પાણી ઉકળે છે ત્યાં સુધી આપણે દાળ ધોઈ લઈએ। અને અહીંયા 1 વાડકી જેટલી તુવેરની દાળ લીધી છે મેં, તેલવાળી। અને હવે પાણી નાખીને આપણે ધોઈ લઈશું। બરાબર મસળીને ધોવાનું, જેથી દાળ આપણી એકદમ ક્લીન થઈ જાય। તો તમે જોઈ શકો છો અહીંયા આપણું પાણી કેવું થઈ ગયું છે। તો 2 વખત આપણે ધોઈ કાઢવાની છે દાળને, અને ધોઈને બાફવા મૂકી દઈશું। ગેસની ફ્લેમ અહીંયા આપણે ધીમી જ રાખીશું। દાળને એક અલગ ટેસ્ટ આપવા માટે મેં અહીંયા 2 નાના ટામેટાં લીધા છે। તમે 1 ટામેટું પણ લઈ શકો છો। અને હવે પાણીથી ધોઈ લઈએ। આ દાળ આપણે બનાવી રહ્યા છીએ તે એકદમ સિમ્પલ અને એક નવી રીત છે। આ સિમ્પલ રીતથી તમારો સમય પણ ખાસો બચી જશે। તો હવે ટામેટાં આપણે કટ કરી લઈશું અને ડીટ્યા રીતે આપણે કાઢી લેવાના છે। અને હવે ટામેટાની આવી રીતે ચીરી કરી લેવાની, ઊભી પાતળી સાઈઝમાં। આ રીતે કરવાથી ટામેટા એકદમ સરસ રીતે બફાઈ જશે અને દાળમાં એકદમ એકરસ થઈ જશે। અને હવે ઢાંકણ ઢાંકીને આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર 3 થી 4 વિસલ વગાડી લેવાની છે। 3 થી 4 વિસલ થઈ ગઈ છે। કુકર એકદમ ગરમ જ છે, એટલે સીટી ઊંચી કરીને હવા કાઢી લેવાની અને ઢાંકણ ખોલીને જોઈ લઈએ તો દાળ આપણી સરસ બફાઈ ગઈ છે। ગરમ દાળની અંદર જ આ રીતે જરૂર મુજબ આપણે પાણી એડ કરી દેવાનું, જેથી આપણે ગરમ પાણી કરવાની જરૂર જ ન રહે અને પાણી અંદર સરસ રીતે મિક્સ થઈ જાય। અને આ રીતે એક વલોણી લઈને આપણે દાળને વલોવી લેવાની છે। દાળમાં વલોણી જેમ જેમ તમે હલાવશો તેમ તેમ તમે એની સાથે ટામેટાના છોડા પણ રિમૂવ થઈ જશે, એટલે અલગથી આપણે છોડા કાઢવાની જરૂર જ નહીં પડે। ટામેટા એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયા છે દાળમાં। અને કુકરમાં પણ આ રીતે સાઈડમાં ચોટેલી દાળને આપણે મિક્સ કરી લેવાની। દાળને વઘારવા માટે તેલ નાખીશું। અહીંયા મેં 3 થી 4 મોટી ચમચી તેલ લીધું છે। અને વઘાર માટે ચપટી રાઈ નાખીશું, અડધી ચમચી જીરું નાખીશું, ચપટી મેથીના દાણા નાખીશું। અને હવે 4 થી 5 નંગ મરી, 2 લવિંગ, 1 તજનો ટુકડો અને 2 લાલ સૂકા મરચાં લીધા છે। ગેસની ફ્લેમ ધીમી રાખીશું અને મરી લવિંગ ઉડે ના ઉપર એટલા માટે ઢાંકણ ઢાંકી દેવાનું। આ રીતે 1 મોટી ચમચી આદુ લસણની પેસ્ટ, અને એને આપણે સાતળી લઈશું મીડિયમ ગેસની ફ્લેમ પર। તો 3 મિનિટ માટે આપણે સાતળી લેવાનું છે, જેથી લસણનો કાચો સ્વાદ જતો રહે। લસણ સતળાઈ જાય એટલે ગેસની ફ્લેમ ધીમી કરી દેવાની અને લીમડીના પાન એડ કરી દઈશું। ત્યારબાદ લીલા મરચાં કટ કરેલા નાખીશું અને હલાવી લઈશું આપણે, જેથી બધું જ સરસ રીતે મિક્સ થઈ જાય। ચપટી હળદર એડ કરીશું, 1.5 ચમચી મરચું નાખીશું, 1 ચમચી ગરમ મસાલો, અડધી ચમચી મીઠું, કેમ કે આપણે દાળમાં બાફતી વખતે 1 ચમચી મીઠું નાખેલું હતું। મિક્સ કર્યા પછી 2 ચમચા દાળનું પાણી એડ કરીશું। આ રીતે એકવાર ટ્રાય જરૂરથી કરજો, તમને એક અલગ જ ટેસ્ટ ખાવા મળશે। અને હવે ઢાંકણ ઢાંકી દઈશું અને મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે 3 થી 4 મિનિટ ઉકળવા દેવાનું છે। તો ઢાંકણ ખોલીને જોઈ લઈએ તો તમે જોઈ શકો છો અહીંયા કે આપણો વઘાર કેટલો સરસ રીતે મિક્સ થઈ ગયો છે। આ દાળને બનાવવા માટે આપણે કોઈ ગ્રેવીને કે કોઈ એક્સ્ટ્રા મસાલાની જરૂર નથી પડી। અને હવે વઘારમાં દાળ આપણે એડ કરી દઈશું। તો કુકરને થોડું હલાવી લઈશું, એટલે તળિયે બેઠેલી દાળ પણ એડ થઈ જાય। અને થોડી ઘણી બાકી રહી ગઈ છે તો તેમાં થોડું પાણી એડ કરીને નાખી દઈશું અંદર। તો બરાબર આપણે મિક્સ કરી લઈશું ચમચાની મદદથી। તો ઢાંકણ ઢાંકીને આપણે 2 મિનિટ માટે મીડિયમ ગેસની ફ્લેમ પર ઉકાળી લેવાનું, જેથી આપણને ઉકાળવામાં એકદમ સહેલાઈ રહે। અને 2 મિનિટ થઈ ગયા પછી તમે જોઈ શકો છો કે દાળ એકદમ ઉકળવા લાગી છે સરસ રીતે। 1 ચમચી અહીંયા ગોળ નાખીશું, મેં દેશી ગોળ લીધો છે ને અડધું લીંબુ નિતારી દઈશું। ઉતાવળ હોય ત્યારે આ રીતે લીંબુ નિતારી દેવાનું, જેથી લીંબાના બિયા અંદર એડ ન થઈ જાય। ગોળ અને લીંબુ નાખવાથી આપણી દાળ એકદમ ટેસ્ટી બનશે। જો તમારી પાસે ગોળ ના હોય તો તમે 1 ચમચી ખાંડ પણ એડ કરી શકો છો।
અને હવે મિક્સ કરી લઈએ. મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર આપણે 6 થી 7 મિનિટ માટે ઉકાળી લેવાની છે. તો દાળ આપણી અહીંયા ઉકળી ગઈ છે અને ગેસ બંધ કરીને ધાણા સ્પ્રિંકલ કરી લઈશું. મિક્સ કરીને હવે સર્વ કરીએ. જો તમને આ વિડીયો ગમી હોય તો એક લાઈક કરજો, ફ્રેન્ડ્સ ફેમિલી સાથે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ રેસીપી સાથે. આવજો.